કચ્છ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ખેડૂતો બાગાયત પાક તરફ વળ્યા છે, ત્યારે આ વર્ષે કચ્છ જિલ્લામાં 37,000 હેક્ટર જેટલા બાગાયત પાકનું વાવેતર કરવામાં આવેલ છે। જિલ્લા બાગાયત કચેરીમાંથી મળતી માહિતી મુજબ આ વર્ષે કચ્છ જિલ્લામાં બાગાયત તરફ ખેડૂતોનો ઝોક વધુ રહ્યો છે અને એક અંદાજ મુજબ 37,000 હેક્ટર જેટલા વિસ્તારમાં બાગાયત પાકનું વાવેતર કરવામાં આવેલ છે। આમ ગુજરાતના અન્ય વિસ્તારોની સાથે સાથે કચ્છ જિલ્લો પણ બાગાયત પાક તરફ હરણફાળ કરી રહ્યો છે। દરમિયાન ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા બાગાયત અધિકારીએ કચ્છમાં બાગાયતી પાક અંગેનું ચિત્ર રજૂ કર્યું હતું। બાગાયત વિભાગમાં વર્ષ 2014-15માં દિવસે ને દિવસે વર્ષે બાગાયત ખાતામાં કચ્છ જિલ્લો એક નવી દિશામાં એક આગળ વધી રહ્યો છે। ત્યારે હાલ જિલ્લામાં મહત્વના પાક તરીકે આપણું કચ્છનું કલ્પવૃક્ષ કહેવાતું ખારેકમાં 17,300 હેક્ટર કરતાં પણ વધારે વાવેતર થયું છે, જેમાં ઇઝરાયલથી જે આપણે ઇઝરાયલી ખારેક કહીએ છીએ, બારાઈ જાત ખારેક, તેનું વાવેતર 1,000 હેક્ટર કરતાં પણ વધારે છે। ખાસ આપણી આંબાની વાત કરીએ બાગાયતી પાકોમાં, તો આંબામાં પણ 9,400 હેક્ટર વાવેતર છે। જેમ આપણે બધા જાણીએ છીએ, આપણા ખેડૂત મિત્રો જાણે છે કે હાલ દાડમ પાક સારા એવા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે। ખાસ કરીને નખત્રાણા, અબડાસા, ભચાઉ તાલુકામાં દાડમનું વાવેતર થઈ રહ્યું છે। છેલ્લા 2 વર્ષમાં જ આપણે જોઈએ તો 2800 હેક્ટર કરતાં પણ વધારે દાડમનું વાવેતર થયું છે। ટિશ્યુ કલ્ચર કેળાના પણ અમુક જિલ્લા તાલુકાઓમાં જે ખેડૂતો ક્લસ્ટર બેઝ ખેતી કરે છે, એમાં ટિશ્યુ કલ્ચર કેળા કચ્છ જિલ્લામાં આપણે ચાલુ નાણાકીય વર્ષ 2014-15માં 1,450 હેક્ટર કરતાં પણ વધારે વાવેતર છે। એ જ રીતના પોપૈયાનું પણ ક્લસ્ટર બેઝમાં ખાસ કરીને નખત્રાણા તાલુકાના આજુબાજુના ગામોમાં પોપૈયાનું વાવેતર એક ગ્રુપમાં એક કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક નવી પદ્ધતિથી જે આવેલ છે, એમાં દ્વારા પણ કરીબન 1,800-1,500 હેક્ટર જેટલું વાવેતર થઈ રહ્યું છે। આમ અને શાકભાજી પાકોમાં પણ ખાસ કરીને નખત્રાણા બેલ્ટ છે, અંજાર છે, અંજારના અમુક ગામો છે, જ્યાં પાણીની ગુણવત્તા સારી છે, ત્યાં પણ શાકભાજી પાકોનું વાવેતર સારું છે। આમ જોવા જઈએ તો કચ્છ જિલ્લામાં હાલ બાગાયતી પાકો 37,000 હેક્ટર કરતાં પણ વધારે વાવેતર થઈ રહ્યું છે।